જોઈ રહ્યા છો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ। એમસીના દબાણ ખાતાએ રામ ભગવાનના કાર્યક્રમોની જાહેરાતના બેનરો ઉતારતા થયો વિરોધ। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદમાં શનિવારે બપોરે 12 વાગ્યાની આજુબાજુ ખોખરા સર્કલ પાસેના વિસ્તારમાં એમસીની દબાણ ખાતાની કામગીરી સામે સ્થાનિક નાગરિકોએ કર્યો વિરોધ। એમસીની દબાણ ખાતાની ટીમોનો વિરોધનું કારણ દબાણ ખાતાની ટીમ દ્વારા શ્રી રામ ભગવાનના આગમન અને કાર્યક્રમોની જાહેરાતનો બેનરો ઉતારતા સ્થાનિક રહીશોએ હોબાળો કરતા એમસીના દબાણ ખાતાની ટીમ દ્વારા સાહેબના આદેશ મુજબ કામગીરી થઈ રહી છે એવું વિડીયોમાં કહેલ હતું। લોકો સવાલ કરે છે કે આ કામગીરી આ સમયે કરવાનું કોણે કહ્યું અને કેમ કહ્યું? આ કામગીરીને લઈને જો અમદાવાદ શહેરનું શાંત વાતાવરણ દોડાયું હોય તો કોણ જવાબદાર? એમસી? સ્થાનિકોએ વિરોધ કરતા કહ્યું કે જે કોઈ પણ આ ખોખરા વિસ્તારમાં આ કામના આદેશ કરનાર એમસીના કર્મચારીઓ પર તાત્કાલિક તપાસ કરી એમસીના સત્તાધીશોને યોગ્ય પગલાં લેવા જોઈએ। એટલા માટે અમે લોકોએ મ્યુનિસિપાલિટીની ગાડીઓ રોકીને અને એમને આ કામ કરતા અટકાયા છે, પણ છતાંય આ લોકો ખોખરા સર્કલે ઓછામાં ઓછા 30-40 બેનરો કાઢી નાખ્યા છે। જે બધા બેનરોમાં ભગવાન રામના ફોટા, ભગવાન રામની શોભાયાત્રા વિશેની માહિતી છે અને આવું અફૂટફૂટથી આ લોકોએ કર્યું છે। જે કોઈ વિધર્મિત કરી છે કે એને બેનરો પાડી નાખ્યા છે। જય શ્રી રામ, 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 જય શ્રી રામ। અમે ઉતારતી મેં મારી તમારે એમાં કેવું હિન્દુ બે તો હાથ નહીં લગાવ હા એટલે કે ના પાડી હતી, મોટા સાહેબને ના પાડી હતી મેં। મારો બોડો પાડી કોઈ ફાયદો નહીં થાય। હું નિવૃત્ત સૈનિક છું। આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો।